આમોદ તાલુકાના નાહિર ગામની સીમમાં ગૌચરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી હિટાચી મશીન વડે ગેરકાયદેસર ખોદકામ થતા જાગૃત નાગરિકે ભરૂચ કલેક્ટર, આમોદ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરતા આમોદ મામલતદારે ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ આપતા ગેરકાયદેસર ગૌચરની જમીન ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। આમોદ વહીવટી તંત્ર ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેમજ મશીનરી જપ્ત કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। નાહિર ગામે આવેલી સર્વે નંબર 175, 308 તથા 319ની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોય નાહિર ગામના સંયુક્ત લોકોની અરજીને આધારે આમોદ મામલતદારે તાલુકા વિકાસ અધિકારી આમોદને ત્વરિત કાર્યવાહી કરી ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું, જેથી ગેરકાયદેસરના ગૌચરની જમીનમાં ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ બાબતે ગામના જાગૃત નાગરિક હરિરામ સુરેશ પટેલે જણાવ્યું હતું કે એક અઠવાડિયાથી નાહિર ગામની ગૌચરની જમીનમાં ખોદકામ ચાલી રહ્યું છે। ગામની ગૌચરની જમીનમાં ખોદકામ થતું હોવા છતાં કોઈ અટકાવવા તૈયાર નથી, કોઈ જવાબદાર પદાધિકારી સંતોષકારક જવાબ આપતા નથી, જેથી અમોએ જિલ્લા કલેક્ટર, આમોદ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે। ત્યારે અધિકારીઓ તરફથી અમોને ત્વરિત કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે। આમોદ પંથકમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેમજ મશીનરી જપ્ત કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। મારું નામ હરિરામ સુરેશભાઈ પટેલ, ગામ નાહિર, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ। અમારા ગામમાં ગૌચરની જમીનની અંદર ગેરકાયદેસર ખોદકામ એક અઠવાડિયા ઉપર થઈ ગયું, ખોદકામ ચાલે છે। અમે સરપંચશ્રીને જાણ કરી, તલાટી સાહેબ જોડે વાત કરી, તલાટી એવું કહે છે મને કોઈ જાણ નથી, કોઈ ઠરાવ નથી, સરપંચ જાણે, સરપંચને જાણ કરી તો એવું કહે છે કે ધારાસભ્ય જાણે, ધારાસભ્ય કે તમારી ગામની મેટર છે તો અમે સરપંચ ફોડી લો। મતલબ કે 3 સરકારી સાથે અધિકારીઓ સાથે જોડાયેલા કોઈ ખોદકામ ગૌચરની જમીનની અંદર ખોદવા જે મશીન સાથે એને અટકાવવા કોઈ અધિકારી રાજી નથી। ના છૂટકે અમારે આજે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબને આજે અરજી આપવાની ફરજ પડી, એટલે અમે આજે અરજી આપી છે અને અધિકારીઓ દ્વારા અમને જાણ કરવામાં આવ્યું છે કે અમે એક્શન લઈશું, તાત્કાલિક એક્શન લઈશું અને આશ્વાસન આપવામાં આવ્યું છે। હવે અમે જોવું રહ્યું કે ક્યારે મશીન અટકે ને ગૌચરની જમીનનો નિકાલ આવે તાત્કાલિક, ને જે કંઈક ખોદેલું છે તે કાર્ય ફરી પૂરણ થાય। ખોદાવી તો ગયું, પાછળ પૂરણ કાર્ય થાય તે અમારે હવે જોવું રહ્યું, કારણ કે 175, 308, 319 ગૌચરની જમીનનું ખોદકામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે।